હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 12 જે છે હેરોનનું સૂત્ર, એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે સ્વાધ્યાય 12.1 જે છે કમ્પ્લીટ કર્યું કે જેની અંદર આપણે નાના નાના જે દાખલાઓ હતા કે ખાલી હેરોનનું સૂત્ર મૂકો અને તમારી કિંમત મૂકો સૂત્રની અંદર એટલે જવાબ આવી જાય. હવે પછી જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એમાં ઉપયોગ તો જે છે હેરોનના સૂત્રનો જ થાય છે, પણ એવા આકારો હશે કે જેમની અંદર તમારે બે વાર ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે હેરોનનું સૂત્ર તમારે લગાડવું પડશે. એટલે કે એવા દાખલા હશે બહુકોણના કે બીજા વધારે પૂર્ણ હશે. અત્યાર સુધી તમે જે 12.1 ની અંદર 6 દાખલા જોયા, 6 દાખલા કેવું હતું કે એક જ ત્રિકોણ આપ્યો, ત્રણ બાજુના માપ આપ્યા હોય, હેરોનનું સૂત્ર મૂકો એટલે તમારી કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. પણ હવે આપણે જે દાખલા ગણવા જઈ રહ્યા છીએ એ કોઈ ચતુષ્કોણના હશે કે જેની અંદર તમારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે એ હેરોનના ત્રિકોણના સૂત્રના આધારે થશે. કારણ કે સામસામેની બાજુઓને તમે જોડી દો, બરાબર, એટલે એક સરખા બે ત્રિકોણ થઈ ગયા તમારે, અને પછી જે છે બંનેનો સરવાળો કરી નાખો એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા આગળ જે છે હવે આપણે એવા દાખલા ગણવાના છે. 12.1 ની અંદર આપણે એક સૂત્ર ખાસ જોયું છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, પહેલો દાખલો 12.1 √3 ના છેદમાં 4 પછી ઉપર લખ્યું તો બાજુનો વર્ગ. જો હેરોનનું સૂત્ર તમારે ન લગાડવું તો તમે આ દાખલો જે છે દાખલો પૂછાણો હોય કે સમબાજુ ત્રિકોણ છે બધી બાજુ જેની સરખી, તો એને આ રીતે પણ તમે ગણી શકો છો. તો આ રીતના જે છે 12.1 માં આપણે જોઈ લાવીએ છીએ. હવે આજે આપણે જે છે એ 12.1 જે પછી તમારે જે ઉદાહરણો આપ્યા છે એની આપણે ચર્ચા કરવાની. ચાલો સૌપ્રથમ જે છે એ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની તમે રકમ જો તો રકમની અંદર તમને દરેક વસ્તુ સમજાઈ જશે કે રકમ જે છે એક એક વાંચતા જાઓ અને તમને ખબર પડશે કે એની અંદર શું કહેવા માંગે છે. સૌપ્રથમ આપણે રકમની અંદર જોઈએ તો એક એક વસ્તુ કમલા પાસે એક ત્રિકોણાકાર ખેતર છે. કમલા નામની કોઈ એક વ્યક્તિ છે કે જેમની પાસે એક ત્રિકોણાકાર ખેતર છે. ચાલો અહીંયા આગળ જે છે એ આન્સર કમલા પાસે જે છે એ એક ત્રિકોણાકાર ખેતર છે, એને હું નામ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો A, B અને C. A, B અને C એવા મેં નામ આપ્યા. કમલા પાસે એક ત્રિકોણાકાર ખેતર છે અને આ તેની બાજુઓ જે છે એમાં તમે જોવો તો 240, 200 અને 360 આવી રીતના જે છે એનું નામ આપ્યા છે. એટલે અહીંયા આગળ આપણે લખીએ 200 મીટર, અહીંયા આગળ લખીએ 360 મીટર અને અહીંયા આગળ લખીએ 240 મીટર. ત્રણેય બાજુના માપ આપ્યા છે અને તે ઘઉં ઉગાડે છે. આ જે ત્રિકોણાકાર ભાગ જે છે એની અંદર શું ઉગાડે છે? ઘઉં ઉગાડે છે. કમલા પાસે ફરીવાર જે છે એ રકમ વાંચું છું, અહીંયા સુધીની ખાલી એટલી જ રકમ વાંચી છે. કમલા પાસે એક ત્રિકોણાકાર ખેતર છે. એટલે સૌપ્રથમ મેં ત્રિકોણાકાર દોર્યો. હવે એની અંદર કીધું છે કે તેની બાજુઓની લંબાઈ, ત્રણ બાજુઓના માપ આપ્યા છે 240, 200 અને 360 મીટર છે. ત્યાં તે ઘઉં ઉગાડે છે. અહીંયા આગળ જે છે આપણે તમે જોઈ શકો છો એક ત્રિકોણાકાર દોર્યો છે ABC, એની અંદર ત્રણેય બાજુના માપ લખ્યા છે 200, 240 અને 360. હવે આપણે આગળ રકમ વાંચવા જઈએ, બરોબર, એ પહેલા જે છે તમે જુઓ તો આપણે રકમની અંદર જે આપ્યું છે આપણે હેરોનના સૂત્રની મદદથી પહેલા આપણે આ ત્રિકોણનું ABCનું ક્ષેત્રફળ શોધીએ. એટલે કે કમલા જ્યાં ઘઉં ઉગાડશે એ જમીનનું ક્ષેત્રફળ આપણે ગોતી નાખીએ. તો અહીંયા આગળ જે છે લખીએ આપણે તેથી અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C એને ભાગ્યા 2. ચાલો આને જે છે વિદ્યાર્થી મિત્રો A કહી દો અને B કહી દો અને આને જે છે C કહી દો. તો અહીંયા આગળ તમે જો 200 વત્તા 360 વત્તા 240 એને ભાગ્યા 2. ચાલો 0 6 ને 4 10 વધે પડી 1 2 ને 3 ને 3 6 7 8 એને ભાગ્યા 2. આની પરિમિતિ જે છે કેટલી આવશે? S અર્ધ પરિમિતિ, ઓકે 4. હવે હેરોનના સૂત્રની મદદથી પહેલા આપણે આનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તેથી અહીંયા આગળ લખી તેથી હેરોનના સૂત્રની
મદદથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર s s minus a s minus b અને s minus c સૂત્રની અંદર કિંમત મૂકીએ s એટલે આપણે દરેકને ખ્યાલ છે 400 minus b 200 400 minus 360 અને 400 minus 240 ચાલો સૂત્ર લખો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી હવે આપણે જોઈએ તો સાદુરૂપ આપીએ તો 400 આમનો ગુણ્યા 400 માંથી 200 જશે એટલે કેટલા બચે તો 200 400 માંથી 360 જશે એટલે કેટલા બચે વિદ્યાર્થી 40 400 માંથી 240 જશે એટલે કેટલા બચે તો 160 ચાલો હવે એક પણ એવી સંખ્યા છે કે જેનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે તો કે હા 400 નું જે છે વર્ગમૂળ કેટલું નીકળે છે તો કે 20 અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર 400 છે તો વર્ગમૂળ કેટલું નીકળે છે તો કે 20 હવે અંદર જે સંખ્યાઓ રહેલી છે 240 અને 160 એને કંઈક હું આ રીતે લખી નાખું છું જો 200 છે તો એને હું આ લખી નાખું 2 અને પાછળના 2 મીંડા 4 જે છે તેને ગુણ્યા 16 જે છે એને હવે તમે જો એક 16 નું મીંડું એક 40 નું મીંડું અને એક આનું મીંડું એટલે કેટલા ટોટલ મીંડા છે તો કે 1 2 પછી એ જ રીતના આના બે મીંડા એટલે આને આ રીતે લખી દે 100 જો આ બે 200 હતા તેમાંથી બે મે રાખ્યા અને એને 100 માં કરી દીધા કે 100 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 200 એ જ રીતના જે છે 40 હતા એમાંથી 4 રાખ્યા અને એનો મીંડું આને આપી દીધું 16 નો મીંડું આને આપી દીધું એટલે થઈ ગયા ચાલો હવે તમે જુઓ તો હવે એક પણ સંખ્યા એવી છે કે જેનો વર્ગમૂળ નીકળે છે તો ક્યાં હશે 4 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે 2 16 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે 4 ગુણ્યા 100 નું વર્ગમૂળ અને આ 100 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 10 અને આનું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 10 એક ખાલી √2 નું નીકળતું નથી √2 આમ ચાલો 20 દુ 40 ગુણ્યા 4 ગુણ્યા 10 કેટલા થશે તો કે 40 ગુણ્યા 10 ગુણ્યા વર્ગમૂળમાં 2 ચોકે ચોકે 16 એટલે આ આવશે 1600 અને પાછળનો આ મીંડું એટલે 16002 આ શું આવશે મીટર સ્ક્વેર 16000 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર હવે તમે જુઓ તો 16000 જે છે એને તમે અહીંયા આગળ જે છે એ 16000 જે છે આપણે તો અહીંયા આગળ તમને ખબર છે કે છેલ્લે આપણે હેક્ટરમાં ફેરવવાનું આવશે બરાબર અહીંયા આગળ આપણે ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી દઈએ છીએ કે 16000 √2 એટલે કિંમત તમને ન ખ્યાલ હોય તો કહી દઉં 1.41 મીટર સ્ક્વેર હવે તમે જો તો અહીંયા આગળ આનું સાદું રૂપ આપો તો અહીંયા આગળ 16000 ગુણ્યા 1.41 છે તો એને આમ લખી શકાય નીચે છે 100 કારણ કે આ જે છે પોઈન્ટ મારે દૂર કરવા છે તો બે આંકડા નીચે લખી નાખશું આ બે મીંડા ઉડી જશે અહીંયા આગળ જો 160 ગુણ્યા 141 160 ગુણ્યા 141 હવે 16 ગુણ્યા 141 ગુણ્યા 16 0 141 6 1 6 6 6 24 વધી 2 6 1 6 7 8 કેટલા આવશે તો કે 2256 પાછળ આ મીંડું મીટર સ્ક્વેર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે આપણે જવાબ આવ્યો છે એ શેમાં આવ્યો છે તો મીટર સ્ક્વેરમાં આવ્યો શેમાં આવ્યો છે આપણે મીટર સ્ક્વેર હવે આ જે છે જવાબ એને આપણે જે છે શેમાં લાવવાનો છે તો કે હેક્ટરમાં લાવવાનો છે અહીંયા આગળ આપણે કીધેલું છે એ લોકોએ કે 1 હેક્ટર બરાબર જો 10000 મીટર સ્ક્વેર 1 હેક્ટર બરાબર 10000 મીટર સ્ક્વેર 10000 છે હા 10000 મીટર સ્ક્વેર આપણી પાસે કેટલા છે તો કે 22560 અહીંયા આગળ જે છે લખીએ તો કેટલા હેક્ટર બરાબર 22560 મીટર સ્ક્વેર તો 22560 ના છેદમાં 1 2 3 ને 4 આ બે મીંડા ઉડી ગયા
અહીંયા આપણે જો 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દઈએ એટલે 2.256 હેક્ટર. આનું ક્ષેત્રફળ જે છે એ આપણે જો છેલ્લે આપણે હેક્ટરમાં લીધું 2 પોઈન્ટ કેટલું આવ્યું 2.256 હેક્ટર. હવે આપણે જે છે અહીંયા સુધી તમે જુઓ તો ખાલી કમલા એ જ્યાં આગળ ઘઉં ઉગાડ્યા છે એ ઘઉંમાં આપણે ખાલી ક્ષેત્રફળ ગોત્યું. બરાબર. હવે આપણે આગળ રકમ વાંચીએ તો કમલાએ જે છે શું કર્યું છે તો કે ભાઈ એને કીધું કે તેને અડીને કોને અડીને તો કે આ જે ત્રિકોણાકાર જે છે એની અંદર ઘઉં ઉગાડ્યા છે તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુએ તેને અડીને એક્ઝેક્ટ બાજુએ અડીને એક બીજી બાજુએ જે છે એ 240 360 અને 400 તો અહીંયા આગળ તમે જુઓ તો 200 240 200 અને 360 જે આપણો આ ત્રિકોણ હતો બરાબર એની અને આની એક બાજુ સરખી હોય તો જ એને અડીને આવ્યું. ખ્યાલ આવ્યો તમને? આપણા ખેતર છે આજે આપણું ખેતર અને બાજુવાળાનું ખેતર છે એનો એક ભાગ આ એક ભાગ જે છે ખેતરનો એ બંનેને અડીને આવેલો છે. દાખલા તરીકે આપણું ખેતર છે આ બાજુવાળું ખેતર છે તો બંનેનો એક ભાગ તો અડીને આવેલો જ હશે. તો અહીંયા આગળ તમે જુઓ તો કમલાએ જે ઘઉં ઉગાડ્યા છે એની એક બાજુ એટલે 240 અને અહીંયા આગળ જો આની 240 એ બંને શું હશે તો કે અડીને આવેલા હશે. તો અહીંયા આગળ તમને આ ત્રિકોણ કહેવા માંગે જો અહીંયા આગળ જે કમલાએ અહીંયા હવે અહીંયા આગળ નામ આપી દઉં છું અને ડી નામ આપી દઉં. જો આ 240 થઈ ગયું. હવે કયા ખાલી બાકી હતા તો કે 320 અને 400. અહીંયા આગળ જે છે એને 400 કહી દઉં અને અહીંયા આગળ જે છે એને કેટલા કહી દઉં તો કે 320 મીટર. આ 400 મીટર અને આ 360 મીટર. ત્યાં તે ડુંગળી અને બટેકા કરે છે. અહીંયા આગળ જે છે એ શું કરે છે તો કે ડુંગળી અને બટેકા. આ જે ખેતર જે છે A C અને D વાળું ત્યાં કમલા ડુંગળી અને બટેકા બંને કરે છે. તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુના સામેના શિરોબિંદુ સાથે જોડીને ચાલો એ પછી જોઈએ પણ પહેલા તો આપણે જે આ નવો ત્રિકોણ જે બનાવે છે કમલા ACD વાળો બરોબર તો ત્યાં આગળ એ ત્રિકોણનું આપણે તો ક્ષેત્રફળ શોધવું પડશે. ચાલો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા આગળ જે છે લખી ત્રિકોણ કે હેરોનના સૂત્રની મદદથી પહેલા તો અર્ધ પરિમિતિ ગોતવી પડશે. અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C એને ભાગ્યા 2. ચાલો A કેટલું છે તો એનું નામ આપી દઉં છું 400 પછી B એટલે 240 વત્તા C એટલે 320 એને ભાગ્યા 2. ચાલો 0 4 ને 2 6 4 5 6 7 8 ને 9 એને ભાગ્યા 2 960 960 4 5 6 7 8 ને 9 960 ભાગ્યા 2 કરીએ આપણે એટલે 2 ચોક 8 2 એટલે 16 કેટલા આવશે 480. અહીંયા આગળ જે છે એ આપણી અર્ધ પરિમિતિ S કેટલી આવશે 480. ચાલો હવે આપણે જે છે એ હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણ આપણો છે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ આપણે ગોતીએ તો વર્ગમૂળ S S minus A S minus B અને S minus C. ચાલો S એટલે કેટલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેટલા છે તો કે 480. ચાલો અહીંયા આપણે જે છે લખીએ 480 માંથી પહેલા 400 બાદ કરવાના A એટલે પછી 480 માઈનસ B એટલે કેટલા છે 240 પછી 480 માઈનસ કેટલા છે તો 320. ચાલો હવે આપણે બંનેની બાદબાકી કરીએ 480 આમ 480 માંથી 400 જશે એટલે ખાલી કેટલા વધશે તો કે 80 ગુણ્યા 480 માંથી 240 જશે એટલે કેટલા વધશે તો કે 240 ગુણ્યા 480 માંથી 360 જશે એટલે કેટલા વધશે તો કે 160. ચાલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક એવી સંખ્યા છે કે જેનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે તો કે નહીં. અહીંયા આગળ અત્યારે જો અહીંયા આગળ હતી એક એવી સંખ્યા કે ભાઈ 400 છે તો વર્ગમૂળ ડાયરેક્ટ નીકળતું કેટલું નીકળતું 20. અહીંયા આગળ એક પણ સંખ્યા નથી કે જેનું વર્ગમૂળ ડાયરેક્ટ બહાર નીકળે. અહીંયા આગળ આપણે
ભાગ પાડી દઈએ જેથી કરીને આપણે સાદુ રૂપમાં ફેર પડે. ચાલો 48 તો એનો નામ લખી શકું 16 ગુણ્યા 3 16 ગુણ્યા 3 16 તેરી 48 થાય. હવે તમે જો તો એક આનું બિંદુ જે છે આનું બિંદુ એને હું અહીંયા આગળ પાછળ મૂકી દઉં છું એટલે કેવા થઈ જશે 10 થઈ જશે. અને એ જ રીતના આનું બિંદુ છે એને અહીંયા મૂકી દઉં છું 80 છે તો એને હું જે છે આમ લખી શકું 16 85 16 85 એ જ રીતના તમે જો તો 240 જે છે તો 240 નો આમ લખી શકું છું કે 12 અને 60 6 ચોક 24 થશે ને 6 ગુણ્યા 40 ગુણ્યા 6 ચોક 24 240 160 જે છે તેનો આમ લખી નાખું 16 ગુણ્યા 10 અને આ બિંદુ જે છે ને આ નગર બિંદુ 100 થઈ ગયું. ચાલો હવે અહીંયા આગળ તમે જો તો મેં ભાગ પાડ્યા કઈ રીતના ભાગ પાડ્યા તમને સમજાવું. સૌપ્રથમ જે છે એ 480 તો 480 જે છે તેને ભાગ પાડ્યા 16 તેરી એટલે 48. હવે આ જે બિંદુ જે છે એ આને આપણે દીધું અને આનું બિંદુ અહીંયા આગળ આને આપ્યું બરાબર છે. અને અહીંયા આગળ જે છે તમે જો તો આટલો જે છે એ થઈ ગયો. હવે અહીંયા આગળ આપણે ભૂલ કરી છે તો અહીંયા આગળ 80 નથી ખાલી 8 જ રહેશે. અહીંયા આગળ ભાગ પાડી દઈએ 4 થી 8 4 થી 8. ચાલો અહીંયા આગળ જો તો 480 છે તો 16 તેરી તો કે 48 છે અને આ પાછળનો બિંદુ આને આપ્યું આનો પાછળનો બિંદુ આને આપ્યું એટલે હવે ખાલી કેટલા 8 4 દુ 8. પછી આવે છે 240 તો 240 નો એટલે આ રીતે ભાગ પડ્યા 6 ચોક 24 તો 24 ગુણ્યા આની બિંદુ આપી દીધું એટલે 240 થઈ જશે. આનો બિંદુ 16 આપણો રહેશે પછી. ચાલો હવે જોઈએ તો હવે કઈ સંખ્યા એવી છે કે જેનો વર્ગમૂળ બહાર નીકળશે તો કે સાહેબ 16 જે છે એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળશે 4. પછી અહીંયા આગળ જો આ જે છે 16 એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળશે તો 10 ગુણ્યા આ જે છે 4 એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળશે તો કે 2. આ જે છે 4 એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળશે તો કે 2. આ 16 જે છે એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળશે તો કે 4. આ 100 જે છે એનો વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે 10. ચાલો હવે કઈ કઈ એવી સંખ્યા છે જેનો હજી વર્ગમૂળ નીકળતું નથી એને આપણે અંદર લખીએ. અહીંયા આગળ જો આ 3 વધ્યા ગુણ્યા 2 ગુણ્યા 6. અહીંયા આગળ તમે જો તો હવે ગુણાકાર આપણે કરીએ 10 ગુણ્યા 40 ગુણ્યા 2 દુ 4 ચાકે ચોકે 16 16 ગુણ્યા 10 તો 240 ગુણ્યા 3 દુ 6 6 36 40 ગુણ્યા 160 ગુણ્યા કેટલો આવશે તો કે 6 6 ચોક 24 એટલે આ 240 6 ચોક 24 એટલે 240 ગુણ્યા 160. ચાલો હવે આપણે 24 ગુણ્યા 16 આપણે કરીએ 24 ગુણ્યા 16 0 24 6 ચોક 24 તો 24 6 દુ 12 13 14 કેટલો આવશે 384. પાછળ બે મીટર અને પાછળ શું આવશે મીટર સ્ક્વેર. તો ત્રિકોણ જે છે આ AC અને D આ ત્રિકોણ જે છે એનું તમે જુઓ તો ક્ષેત્રફળ કેટલું આવ્યું કે 384 પાછળ બે મીટર એટલે કે 3,38,400 મીટર સ્ક્વેર. હવે આપણે એને હેક્ટર બનાવવું છે તો એને પાછા અહીંયા ત્રિરાશિ મૂકીએ આપણે કે 1 મીટર સ્ક્વેર એટલે કેટલા થાય તો કે 10,000 હેક્ટર. કેમ છે ને કે હું ત્રિરાશિ મૂકી નહીં ખોટી મૂકી આપણે 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આપણે કઈ કેટલા મીટર સ્ક્વેર છે તો કે 3,38,400 મીટર સ્ક્વેર કેટલા હેક્ટર થશે 38,400 આ બે મીટર આ બે મીટર ઉડી ગયા એટલે કેટલું આવશે 3.84 ચાલો અહીંયા આગળ તમે જુઓ તો આ જે બે ત્રિકોણાકાર જે પડ્યા છે કમલાએ જે બે જગ્યાએ ઘઉં અને ઢુકડી ને પટી પહેલો ત્રિકોણ જે છે આ A B અને C ત્યાં કમલાએ શું આવ્યું તો કે ઘઉં એનો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું હેક્ટર ની અંદર તો કે 2.256 હેક્ટર. કેટલું મળ્યું 2.256 હેક્ટર મળ્યું. હવે એ જ રીતના જે છે તમે જો
તો અહીંયા આગળ A C અને D ત્યાં આગળ કમલા જે છે એ બટેકા અને ડુંગળી બે વસ્તુ આવે છે અને એનું આપણે ક્ષેત્રફળ જોયું કેટલું આવ્યું કે 3.84 હેક્ટર. કેટલું આવ્યું? 3.84 હેક્ટર. હવે જે છે તમે આગળ લખો વાંચો તો અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે તે કમલા, તે એટલે કોણ? તો કે કમલા સૌથી મોટી બાજુના મધ્ય બિંદુના સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે. કોણ? કમલા. હવે તમે જુઓ તો અહીંયા આગળ એક બાજુ જે છે 400 છે, બીજી જે છે 320 છે અને આ જે છે શું છે તો કે 240 છે. અહીંયા આગળ કીધું છે કે તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુના સામેના શિરોબિંદુ. હવે આ 400 છે વિદ્યાર્થી મિત્રો, જો આ 400 છે મધ્ય બિંદુ જે છે શું થશે? 400 નો અડધા કેટલા થશે? તો કે અહીંયા આગળ સપોઝ સમજો કે અહીંયા આગળ શું છે તો કે 200 છે. ત્યાંથી કમલા બે સમાન ભાગ કરે છે. અહીંયા આગળ આ બે સમાન કમલા ભાગ કરે છે. હવે તો કે અહીંયા આગળ જે છે અને તે એક ભાગમાં બટેકા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે. આ જે કમલા બે એક સરખા ભાગ કરે છે એમાં એક ભાગમાં અહીંયા આગળ ડુંગળી કરે છે, ડુંગળી, અને અહીંયા આગળ બટેકા કરે છે. બે ભાગ કેમ બરાબર? હવે અહીંયા આગળ એમ કીધું છે ડુંગળી અને બટેકા ઉગાડે છે તે ઘઉં, બટાકા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ ઉપયોગમાં લેવાયું તે જો. હવે આખું ક્ષેત્રફળ જે છે તમે જો અહીંયા આગળ કે આ ઘઉં તો આખું અલગ જ છે ત્રિકોણ ABC નું કે જે આપણને મળ્યું છે 2.256. પણ અહીંયા આગળ તમે જુઓ તો આ ત્રિકોણ જે છે ACD એની અંદર તમે જુઓ તો આપણે એના બે ભાગ, કેટલા ભાગ કર્યા? આપણે બે ભાગ કર્યા. આ બે ભાગ કર્યા છે એની અંદર આપણે એકની અંદર ડુંગળી અને બીજાની અંદર બટેકા કર્યા છે. બરાબર? તો આખા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ જોયું તો 3.84 આવ્યું. તો હવે આપણે જે છે એ આ ત્રિકોણાકાર જે ભાગ જે છે એના બે ભાગ કરવા પડશે એટલે કે 3.84 હેક્ટર આપણી પાસે એવું છે. એમાંથી આપણે જે છે એના બે હરખા ભાગ કરવા પડશે. અહીંયા આગળ આપણે જોઈએ તો આ કે ડુંગળી અને બટેકા બે ભેગું છે. તો હવે મારે જો છે એ ડુંગળીનું જોતું હોય તો શું કરવું પડશે? તો કે બટેકાનું ક્ષેત્રફળ જે છે બટેકાના ઉપયોગમાં લેવાયેલા ખેતરનું જે ક્ષેત્રફળ છે એને ભાગ્યા મારે બે કરવું પડશે. તો ચાલો અહીંયા આગળ જે છે આપણે લખીએ. તેથી ડુંગળી માટે ઉપયોગમાં લેવામાં આવતું ખેતરનું ક્ષેત્રફળ બરાબર ડુંગળી માટે જે છે એ ઉપયોગમાં લેવામાં આવતા ભાગનું ક્ષેત્રફળ બરાબર જે છે શું આવશે? તો કે બટાકાના ભાગનું ક્ષેત્રફળ, ભાગનું ક્ષેત્રફળ ભાગ્યા 2 એટલે કે આ જે છે 3.84 ભાગ્યા 2. 3.84 ભાગ્યા 2 એટલે આને આપણે આમ લખી શકીએ 38 એના છેદમાં કેટલા આવશે? 16. તો ભાગાકારમાંથી આ જે છે શેમાં વેરી જશે? તો કે ગુણાકાર. 38 જે છે તો તમે જો અહીંયા ભાગાકાર કરીએ 38 84 ભાગ્યા 2 2 એકા 2 1 8 2 9 18 0 4 2 4 192 અને એના છેદમાં 16. 192 ના છેદમાં 16 એટલે કેટલું આવશે? તો કે 1.92. બટેકા માટે જે છે એ 1.92 આવશે. ડુંગળી માટે પણ જે છે કેટલું આવશે? 1.92 હેક્ટર આવશે. તો આ રીતનો જે છે તમારે ઉદાહરણ નંબર 4 તો થોડીક રકમ જે છે એની મોટી છે બરોબર, પણ જો એને એકવાર તમે સમજી લો તો દાખલો તમે તમારી રીતે તમે ગણી શકો છો. ચાલો એની પછી જોઈએ આપણે ઉદાહરણ નંબર 5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 ની રકમ જોઈએ આપણે કે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે. વિદ્યાર્થીઓ જે છે એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે છે એ ગામની અંદર કોઈ સાફ સફાઈ માટે જાય છે. તો એક જ જગ્યાએ બધા વિદ્યાર્થીઓ સાફ સફાઈ નથી કરતા. બે અલગ અલગ શેરીઓ અને બે અલગ અલગ સમૂહમાં જે છે એ શેરીઓની સફાઈ ચાલુ કરે છે. એક સમૂહ જે છે AB BC અને AC શેરીઓમાં ચાલે છે તથા બીજો સમૂહ AC CD અને AD શેરીઓમાં ચાલે છે. પછી તે આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે અને પછી આપણને નામ આપે છે. રકમ તમે જુઓ તો AB બરાબર 9 આપ્યું, BC બરાબર 40 આપ્યું, CD બરાબર 15 આપ્યું, AD બરાબર 28 આપ્યું અને કીધું B જે છે એ કેટલો છે તો કે 90 છે. અહીંયા આગળ જે છે એ રકમને વાંચતા આપણને એટલો ખ્યાલ આવે છે કે ભાઈ આ જે વિદ્યાર્થીઓ સફાઈ કરે છે
એ શ્રેણી જે છે કંઈક ચતુષ્કોણ આકારની હશે. તો અહીંયા આગળ આપણે કીધું છે કે ખૂણો B 90 નો છે. ખૂણો B જે છે આ કેટલાનો છે તો કે 90 નો છે. અહીંયા આગળ નામ આપી દો A, અહીંયા આગળ નામ આપી દો C, અને અહીંયા આગળ નામ આપી દો D. ચાલો A, B, C અને D. તમે જોઈએ તો આપણે નામ આપી દઈએ. AB બરાબર આપણને કેટલા આપ્યા છે તો કે 9 મીટર આપ્યું છે. કેટલા મીટર આપ્યું છે આ તો કે 9 મીટર. ત્યારબાદ આપણે જોઈએ તો BC આપણને આપી દીધું છે 40 મીટર. 40 મીટર. અને એની પછી આપણે જોઈએ તો CD આપણને આપી દીધું છે 15 મીટર. CD આપણને આપી દીધું છે 15 મીટર. AD આપણને આપી દીધું છે 28 મીટર. AD આપણને આપી દીધું છે 28 મીટર. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ચારે ચાર બાજુના નામ આપી દીધા છે. હવે ત્રિકોણ તો સાહેબ અહીંયા આગળ કઈ દેખાતો નથી આપણે. તો હેરોનનું સૂત્ર જે છે વાપરશું કઈ રીતના? અને ત્રિકોણનો અથવા આ જે વિદ્યાર્થીઓ જે છે સફાઈ કરે છે ક્ષેત્રફળ કઈ રીતના કરશું? અહીંયા આગળ જે છે વિદ્યાર્થીઓ એક તમે જો આ A અને C એ બંનેને તમે જોડી દો. જો આ A અને C આ બંનેને તમે જોડી દો એટલે આ જે છે એ આખે આખો એક કાટકોણ ત્રિકોણ બની ગયો. કારણ કે ખૂણો B જે છે 90 નો છે એટલે પાયથાગોરસનો પ્રમેય તમે ત્યાં લગાડી શકશો. એટલે તમને કર્ણ એટલે કે AC નું માપ મળી જશે. એટલે તમે જો બે ત્રિકોણ થઈ ગયા. સૌપ્રથમ આપણે જે છે એ કાટકોણ ત્રિકોણની અંદર લખીએ. કાટકોણ ત્રિકોણ ABC માં માપનો B બરાબર 90 ડિગ્રી હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ થશે તો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચાલો AB સ્ક્વેર કેટલો છે તો કે 9 વત્તા BC સ્ક્વેર કેટલો છે તો કે 40 એનો વર્ગ. ચાલો AB 9 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી 81 વત્તા 40 નો વર્ગ કેટલો થશે તો કે 1600. આ કેટલો આવ્યો તો કે 16 81. ચાલો 16 81 AC સ્ક્વેર બરાબર. હવે આપણે તો શું જોઈએ છે તો કે ખાલી AC જોઈએ છે તો અહીંયા આગળ 16 81 નો વર્ગમૂળ ઉડાડી દો. હવે તમે જુઓ તો 50 નો વર્ગમૂળ જે છે કેટલું થશે? 50 નો વર્ગમૂળ તો કે 25 થશે. 16 નો વર્ગમૂળ 40 નો વર્ગ કેટલો થશે તો કે 1600 થશે. હવે 41 નો વર્ગ પછી 42 નો વર્ગ. તો અહીંયા આગળ જે છે એ જો 16 નો 40 નો વર્ગ જે છે કેટલો થશે 1600 16 21 કોનો વર્ગ છે મને ખબર નથી પણ તમને એ ખબર છે કે 40 નો વર્ગ જે છે એ 1600 થાય છે. 40 નો વર્ગ કેટલો થાય છે 1600 થાય છે. તો હવે જે છે એ કદાચ અહીંયા આગળ એકમનો અંક 1 છે એટલે આ કેટલાનો હશે તો કે 41 નો વર્ગ હશે. તેમ છતાં આપણે એકવાર ચેક કરી લઈએ. 41 ગુણ્યા તમે 41 કરો 0 4 * 4 16 1 * 4 જો આવી ગયો 16 81 એટલે આ જે છે કોનું છે તો કે 81. તો આ જે છે AC નું માપ આપણને મળી ગયું 41 મીટર. હવે આપણે જે છે સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ જે છે એ બે ભાગની અંદર ચાલે છે. પહેલો સમૂહ જે છે કયા ભાગની અંદર ચાલે છે તો કે AB BC અને AC. પહેલો સમૂહ જે છે જો AB BC અને AC એ બે ભાગની અંદર ચાલે છે. તો એનું ક્ષેત્રફળ શોધવું પડશે. હવે આનું ક્ષેત્રફળ તમે હેરોનના સૂત્રની મદદથી શોધો તો પણ ચાલે અને આનું ક્ષેત્રફળ જે છે એ 1/2 પાયો ગુણ્યા વેધ એની રીતે પણ ચાલે છે. પણ અહીંયા આગળ જે છે કાટકોણ ત્રિકોણ છે. તો મેં તમને શીખવાડેલું છે કે કાટકોણ ત્રિકોણ જ્યારે તમને આપ્યો હોય અને જે છે તમારે એનું ક્ષેત્રફળ શોધવું તો તમે આ રીતના કરી શકો છો કે ત્રિકોણ ABC માં નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુ. 1/2 ગુણ્યા કાટખૂણો કઈ કઈ બાજુ બનાવે છે AB બનાવે છે ને BC બનાવે છે. AB ગુણ્યા BC. આ ખરેખર તો તમે જુઓ તો પાયો ગુણ્યા વેધ જ થયો. કારણ કે અહીંયા આગળ જો પાયો એટલે BC છો ને વેધ એટલે શું થયું કે AB. પણ આપણે એમ યાદ રાખવું છે કે જ્યારે કોઈ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જે છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે આરામથી શોધી શકો છો.
ચાલો અહીંયા આપણે જે છે આપણે માપ મૂકીએ 1/2 ગુણ્યા AB એટલે 9 ગુણ્યા BC એટલે 40. ચાલો 20 દુ 40 9 દુ 18 એટલે કેટલો આવશે 180 મીટર આવશે. મિત્રો ત્રિકોણ ABC નું ક્ષેત્ર. હવે આ એક ત્રિકોણનો આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે તમે જુઓ તો અહીંયા આગળ આપણે ત્રિકોણ ABC બીજો ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ તો આપણે હેરોનના સૂત્ર મુજબ ગોતવું જ પડશે. તો ચાલો આને જે છે વિદ્યાર્થી મિત્રો A કહી દઉં અને B કહી દઉં અને આને C કહી દઉં. અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C એને ભાગ્યા 2. A એટલે 28 વત્તા B એટલે 41 વત્તા C એટલે 15 એને ભાગ્યા 2. 8 ને 9 10 ને 12 13 ને 14 એટલે ચોકડો વધી પડી 1 2 4 6 7 8 ને છેદમાં 2 2 4 6 7 8 કેટલો આવશે તો કે S બરાબર 42. હવે એમાં આપણે હેરોનનું સૂત્ર લગાડીએ. તેથી હેરોનના સૂત્રની મદદથી કયો ત્રિકોણ છે આપણો તો કે A B અને C ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર S S minus A S minus B S minus C. ચાલો કિંમત મૂકીએ આપણે 42 આવ્યું છે એટલે 42 minus 28 42 minus 41 42 minus 15. ચાલો 42 આમનો ગુણ્યા 42 માંથી 28 જાય કેટલા વધે તો 28 માં 2 નાખો 30 30 ની અંદર જે છે એ 12 નાખો 32 થાય કેટલા આવશે 14 ગુણ્યા 42 માંથી 1 જશે કે 1 ગુણ્યા 42 ને 15 42 માંથી તમે 10 કાઢી નાખો 32 માંથી 2 કાઢી નાખો 30 માંથી 3 કાઢો એટલે કેટલા આવશે તો 27. ચાલો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એવી સંખ્યા છે કે જેનો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે નહીં. તો હવે આપણે શું કરવું પડશે એના અવયવ પાડવા પડશે. અવયવ જો આ રીતના પાડું છું 42 તો 14 42 ગુણ્યા 14 આમના ગુણ્યા 27 એટલે 9 27. ચાલો હવે જો તો આ 14 અને આ 14 તો અહીંયા આગળ 14 આવશે 3 ગુણ્યા 3 તો અહીંયા આગળ 3 આવશે અને 9 નો ગુણ કેટલો આવશે 3 14 42 ગુણ્યા 3 3 દુ 6 અને 4 તીરી 12 126 મીટર સ્ક્વેર. તો આ આપણે શું મળ્યું ત્રિકોણ ADC નું ક્ષેત્ર. હવે આપણે રકમ વાંચીએ અહીંયા કે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે એ લોકો. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા સુધી રકમ વાંચી હતી કે ખૂણો B 90 છે. એણે અમને કીધું છે કે હોય તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે. કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ જેટલી સફાઈ કરે છે. બરાબર. અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો પહેલો સમૂહ જે છે એ A B અને C એની અંદર સફાઈ કરે છે એનું ક્ષેત્રફળ આપણે કેટલું 180. બીજો સમૂહ જે છે એ A D અને C એક સફાઈ કરે છે અહીંયા એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું કે 126. તો હવે આ બંનેની તમે જો બાદબાકી કરો તો સૌથી વધારે તમને ખ્યાલ આવી ગયો છે કયું છે તો કે A D અને C એ ક્ષેત્રફળ સૌથી વધારે સફાઈ કરે છે. હવે કેટલી વધુ કરે છે તો કે 126 માંથી તમે 180 કાઢી દો. 180 માંથી 126 કાઢી દો એટલે 26 ને કેટલા થશે 26 ને 4 30 અને ઓલો એટલે 54 જેટલી થશે. એ ત્રિકોણ અહીંયા આગળ આપણે લખીએ ત્રિકોણ ABC એ 54 મીટર સ્ક્વેર જેટલી વધુ સફાઈ કરે છે. બીજો પ્રશ્ન આપણને કયો પૂછ્યો છે કે આ જે વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થાય છે. આ બંને જે છે ક્ષેત્રફળ આપણે મેળવ્યા સફાઈનો સરવાળો કરી આપણે અહીંયા આગળ લખીએ કે કુલ ક્ષેત્રફળ બરાબર 180 મીટર સ્ક્વેર વત્તા કેટલું છે આ 126 મીટર સ્ક્વેર. ચાલો 6
8 ને 10 વધી 1 કેટલો આવશે તો કે 306 મીટર સ્ક્વેર જેટલી ક્ષેત્રફળની સફાઈ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વના એવા બે દાખલાની ચર્ચા કરી, ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5. હવે પછી જ્યારે પાછા આપણે ભેગા થશું ત્યારે આનાથી આપણે ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.